વિદ્યાર્થી મિત્રો, STI3 મેન્સ બેચમાં તમારું સ્વાગત છે. હું ડૉક્ટર અતુલ સર ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી બોલું છું. મિત્રો, કન્ટેન્ટ અને વિષય મુજબ આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ STM2 જેનો સબ્જેક્ટ કોડ છે તે તરફ જઈએ છીએ. પ્રિપોઝિશન તમારું એક કન્ટેન્ટ છે મિત્રો, અને પ્રિપોઝિશન લગભગ દરેક પરીક્ષાઓ કે જે પ્રિલિમિનરી હોય તો પણ, MCQ બેઝ હોય તો પણ સતત પૂછાતા કન્ટેન્ટમાંનો એક કન્ટેન્ટ છે. ચાહે રેવન્યુ તલાટીની, ચાહે કોન્સ્ટેબલની પરીક્ષા હોય, કોઈ પણ એક્ઝામ હોય, પ્રિપોઝિશન લગભગ અમુક માર્ક્સ કવર કરે છે. અને એ કન્ટેન્ટમાં પૂછાતું એક મહત્વનું અંગ છે. પ્રિપોઝિશન છે શું મિત્રો? તો પહેલી વાર જ્યારે પ્રિપોઝિશનની આપણે કરીએ છીએ કે પ્રિપોઝિશન શું છે, તો પ્રિપોઝિશન ઓવરઓલ કન્સેપ્ચ્યુઅલ બેઝ ઉપર જઈએ ત્યારે બે અર્થ નીકળે. એક તો પ્રી અને પ્રિપોઝિશન. મિત્રો, પ્રી અને પોઝિશન. પ્રીનો અર્થ થાય છે પહેલા. પ્રી ઇઝ અ Latin word, and I told you many a times that Latin is a dead language because there is no any similar word for a single word in Latin language. Therefore, it is a dead language. Now, it is known as dead language because of other reasons also. Not only this single reason. We will be discussing later on about it. તો પ્રી એટલે પહેલા અને પોઝિશન એટલે સ્થિતિ. હવે મિત્રો, ગુજરાતી અને અંગ્રેજીમાં એક વ્યાકરણની દ્રષ્ટિએ તફાવત એવો આવે છે કે ગુજરાતીમાં પ્રિપોઝિશન કોઈ પણ નામની પછી મુકાય છે. ગુજરાતીમાં પ્રિપોઝિશન નામની પછી મુકાય છે, જ્યારે અંગ્રેજીમાં નામની પહેલા મુકાય છે. નામની પહેલા મુકાય છે એટલે તેને પ્રિપોઝિશનથી ઓળખવામાં આવે છે. પ્રી એટલે પહેલા. નામની પહેલા નામના પ્રકારો ભણી ગયા છે મિત્રો આપણે અંગ્રેજીમાં. પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન. આ પાંચ પ્રકારના નાઉન્સ તમને ગુજરાત કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ પરથી મળી રહેશે. જે મિત્રોને કોન્સ્ટેબલની તૈયારી કરવાની છે, રેવન્યુ તલાટીની તૈયારી શરૂ કરવા જઈ રહ્યા છે, તેમના માટે એ ઉપયોગી બની શકે એમ છે. એક અલગ સેશન્સ આપણે રેવન્યુ તલાટીના સ્ટાર્ટ કરીએ છીએ, વાત થઈ ગઈ છે. તો પ્રિપોઝિશનનો અર્થ મેં કહ્યું એમ નામની પહેલા મુકાય અંગ્રેજીમાં, નામની પછી મુકાય એ ગુજરાતીમાં. નામયોગી અવ્યય તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, માછલી પાણીમાં છે. માછલી પાણીમાં છે મિત્રો. આ શબ્દમાં, અરે આ વાક્યમાં પાણીમાં શબ્દની પાણી નાઉન બને છે. તમારા અને મારા જ્ઞાન પ્રમાણે, લિસન ટુ બી કેરફુલી, પાણી નાઉન છે અને માં પ્રિપોઝિશન છે. નામની પછી આવ્યું આ ગુજરાતીમાં. હવે જ્યારે ઇંગ્લિશમાં લખીએ છીએ, ધ ફિશ ઇઝ ઇન વોટર. The fish is in water. આ ઇન અને આ વોટર. વોટર નાઉન છે.
નામની પહેલા આવ્યું. ગુજરાતીમાં નામની પછી, અંગ્રેજીમાં નામની પહેલા મુકાય. એટલે આપણે એને પ્રીપોઝિશન તરીકે ઓળખીએ છીએ. પ્રીપોઝિશન, પ્રીપોઝિશનનો અર્થ થાય નામની પહેલા મૂકવામાં આવતો શબ્દ. હવે મિત્રો ખબર કેમ પડી કે આ પ્રીપોઝિશન છે? તમે જ્યારે નિપાત ભણો છો ગુજરાતી ભાષામાં, ત્યારે નિપાતની વ્યાકરણની ભાષા એ છે કે નિપાત શબ્દ ઓળખવો હોય તો એ શબ્દ ઉપર તમે એ અક્ષર ઉપર હાથ મૂકી દો છો અને વાક્ય ખંડિત થતું નથી, તો એ નિપાત છે. જેમ કે મારે જ તમારી સાથે આવવું છે, જ નિપાત છે. જ ઉપર હાથ મૂકો તો વાક્ય ખંડિત થતું નથી, પણ ક્રિયાપદ કાઢી નાખો કે બીજા કોઈ અન્ય શબ્દો કાઢો તો વાક્ય ખંડિત થઈ જાય છે. તો વાક્યને ખંડિત નથી કરતું, પણ વાક્યમાં સ્થાન ફેરવવાથી એનો અર્થ બદલે, એને આપણે ગુજરાતીમાં નિપાત કહ્યું હતું. બરાબર એવી જ રીતે અહીંયા જો તમે આ શબ્દ કાઢી નાખો છો ઇન, તો અર્થ બદલાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, માછલી પાણી છે, માં શબ્દ કાઢી નાખો છો ત્યારે ધ ફિશ ઇઝ ઇન ધ વોટર, ઇન કાઢી નાખો છો તો ધ ફિશ ઇઝ વોટર. એટલે કે વાક્યનો અર્થ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. નંબર 1. નંબર 2, prepositions are essential parts of English grammar as well as Gujarati grammar. These are essential parts of grammatical concept of English as well as Gujarati subject, Gujarati languages. Almost in all languages, prepositions play a vital role. હવે કેટલાક પ્રિપોઝિશન એવા છે, પ્રિપોઝિશનની યાદી બનાવીએ મિત્રો આપણે. તમારી પાસે એક નોટબુક અને પેન પાસે રાખવાની મારા સેશનમાં, એટલે હું તમને સમજાવતો રહીશ, કહેતો રહીશ. એક આવતીકાલનો સેશન લગભગ એવો હશે કે જેમાં બધા જ પ્રિપોઝિશન અને અંગ્રેજી ગ્રામરનો બધા જ પોઈન્ટ્સ હું કવર કરાવી દઈશ તમને. તો કેટલાક પ્રિપોઝિશન એવા છે અંગ્રેજી ભાષામાં જેનો અર્થ સમાન થાય છે, એટલે કે અર્થ એક સરખો છે. લિસન ટુ મી, તેનો અર્થ એક સરખો છે, પણ જ્યારે વાક્યમાં પ્રયોગ કરો છો ત્યારે વાક્ય પ્રમાણે પ્રયોગ થાય છે. વાક્ય પ્રમાણે પ્રયોગ થાય છે, તેનો અર્થ સરખો થાય છે. એટલે કે એવા શબ્દો, એટલે કે એવા પ્રિપોઝિશન્સ જેમનો અર્થ સમાન થાય પરંતુ વાક્યમાં પ્રયોગ કરીએ ત્યારે વાક્યની સ્થિતિ અનુસાર, વાક્ય પ્રમાણે, વાક્ય મુજબ તેનો પ્રયોગ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ, માછલી પાણીમાં છે, માછલી પાણીમાં છે એટલે ઇન, પણ માં માટેનો બીજો શબ્દ ઇન્ટુ પણ છે. માછલીએ પાણીમાં કૂદકો માર્યો. લિસન ટુ મી, માછલી પાણીમાં પ્રવેશી. The fish entered into the water. Now listen to me carefully. We are in the classroom. When I'm using the word we are in the classroom, it means that we are in the classroom. In simple language, we can move from one place to another place, but in a single room. So in the four boundaries, we can move from one place to another place, but we are not crossing the boundaries. We are not crossing the boundaries. જ્યારે બાઉન્ડ્રી ક્રોસ નથી કરતા આપણે, લિસન ટુ મી, જ્યારે બાઉન્ડ્રી ક્રોસ નથી કરતા, જ્યારે બાઉન્ડ્રી ક્રોસ ન થાય ત્યારે ઇનનો પ્રયોગ થઈ શકે. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે, મૂવમેન્ટ કરવા માટે ની અંદરની પરિસ્થિતિ બતાવી હોય તો આપણે ઇનનો પ્રયોગ કર્યો. અને ઇન્ટુનો પ્રયોગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશ થયો તે બતાવવા કરીએ છીએ. માધ્યમ બદલાય છે, જમીન ઉપરથી પાણીમાં આવે છે. શિક્ષક વર્ગખંડમાં છે બતાવવું હોય તો
તો ધ ટીચર ઇઝ ઇન ક્લાસરૂમ. પણ શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા અથવા પ્રવેશે છે એવું બતાવવું હોય તો ધ ટીચર એન્ટર્ડ ઇનટુ ધ ક્લાસરૂમ. સો માય ડિયર ફ્રેન્ડ્સ, આવા કેટલાક શબ્દો કે જે પ્રિપોઝિશનમાં કન્ફ્યુઝિંગ કન્ડિશન કરે છે એવા પૂછાય એવી શક્યતાઓ ઘણી બધી. એટલે આપણે એવા પ્રિપોઝિશન્સ તૈયાર કરવાના છે. બેઝિકલી આવા કેટલાક પ્રિપોઝિશન્સ યાદી બનાવવાની, જેમ કે બિટવીન અને અમોંગ. તમે ત્યારે બિટવીન નો અર્થ થાય ની વચ્ચે. લિસન ટુ મી, જ્યારે હું બિટવીન લખું છું તો એનો અર્થ થાય ની વચ્ચે, અને અમોંગ લખું છું તો તેનો અર્થ પણ થાય ની વચ્ચે. હવે આ બંનેનો પ્રયોગ ક્યાં કરવો? તમને આ કન્ફ્યુઝિંગ કન્ડિશન કોન્સ્ટેબલ ઇંગ્લિશ માટે, તલાટી રેવન્યુ ઇંગ્લિશ માટે, બધા માટે આ પરિસ્થિતિ આવશે કે જેમાં તમે સરખા જ અર્થ ધરાવતા પ્રિપોઝિશનને બ્લેન્ક ફોર્મની અંદર એમસીક્યુ ફોર્મમાં કેમ પૂરવા. બિટવીનનો અર્થ ની વચ્ચે અને અમોંગનો અર્થ ની વચ્ચે. હવે મિત્રો આ બંને વાક્યો ધ્યાનથી સમજી અને હું જે સેન્ટેન્સ આપું છું એ સેન્ટેન્સને સમજવા પ્રયત્ન કરો. ફોર એક્ઝામ્પલ, 10,000 rupees is distributed between Ramesh and Mahesh. 10,000 rupees is distributed between Ramesh and Mahesh. 10,000 રૂપિયા રમેશ અને મહેશની વચ્ચે વહેંચાયા. વહેંચાયા શબ્દ છે મિત્રો, યાદ રાખજો ગુજરાતીમાં. વહેંચાયા અને વેચાયા નથી. આ બંનેમાં ડિસ્ટન્સ સમજો. એકમાં ડિસ્ટ્રીબ્યુટ વહેંચવું અને એકમાં ટુ સેલ વેચવું. તો રમેશ અને મહેશ વચ્ચે 10,000 રૂપિયાની વહેંચણી થઈ. વહેંચણી 10,000 રૂપિયાની ડિસ્ટ્રીબ્યુશન થયું બંને વ્યક્તિઓ વચ્ચે, એટલે કે રમેશને અને મહેશને બે વચ્ચે 10,000 રૂપિયા. મે બી બંનેને 5,000 મળ્યા હોય, કોઈને 8 મળ્યા, કોઈને 2 મળ્યા. રમેશને 8 મળ્યા, મહેશને 2 મળ્યા, બહુ પોસિબલ છે. પણ બંનેની વચ્ચે 10,000 રૂપીસ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન નથી કર્યું, પણ વેચાયા, એટલે કે એની વહેંચણી થઈ. હવે આ જ શબ્દ, આ જ વાક્ય હું ફેરવું છું. 10,000 rupees, listen to me carefully, is distributed among 10 students. 10,000 રૂપિયા 10 વિદ્યાર્થીઓ વચ્ચે વહેંચવામાં આવ્યા. અહીંયા બે નાઉન હતા, મહેશ અને રમેશ. અહીંયા 10 વિદ્યાર્થીઓ, એટલે કે જો ગ્રેટર ધેન 2, 2 કરતા વધારે હોય, જો 2 કરતા વધારે હોય એમની વચ્ચેની વાત આવતી હોય તો અમોંગ, અને માત્ર 2 ની વાત આવતી હોય તો બિટવીન. માત્ર 2 ની વાત આવતી હોય, 2 ની વચ્ચે કોઈ ત્રીજી વસ્તુ, વ્યક્તિ, પદાર્થનો નિર્દેશ કરીએ ત્યારે બિટવીન. અને 2 થી વધારે વાત કરીએ, 2 થી વધારે પદાર્થો વચ્ચે વહેંચણીની વાત કરીએ ત્યારે આપણે એમોંગ મૂકીએ છીએ. વેરી ઇઝી. સો with the help of introductory lecture of preposition, you can understand that even though meaning is same but prepositions are differed, તમારે એ જ લખીને આવવાનું છે કે ક્યાં યોગ્ય ઉપયોગ કરો છો, કયા પ્રિપોઝિશનનો યોગ્ય રીતે કઈ જગ્યાએ ઉપયોગ કરો છો. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને આવા સવાલો ડેફિનેટલી પૂછાશે. લિસન ટુ મી, આવા સવાલો ડેફિનેટલી પૂછાશે. આવા સવાલો પૂછાય ત્યારે તમે કઈ રીતે લખીને આવો છો
તેના પર ઘણી વાતો નિર્ભર છે. મિત્રો, પ્રિપોઝિશન્સ અમુક ચોક્કસ એવા છે જે તૈયાર કરશો પછી બીજા તમારે તૈયાર નહીં કરવા પડે. અને પ્રિપોઝિશનની યાદી એટલી બધી લાંબી ન બનાવતા સરળ બનાવીને એક તમને ગળે ઉતરે સહજ ભાવે સરળતાથી આપણે તેવો પ્રયાસ કરીશું. એટલે તમને પ્રિપોઝિશન સમજાય તો પ્રિપોઝિશનની યાદી બનાવી હોય તો ઇન, ઇનટુ બંને સરખા, બિટવીન, અમોંગ બંને સરખા, ઓવર, ઓન, એબોવ સરખા, અંડર, બિલો, બીનીથ સરખા. મારી વાત સમજાય છે તમને? નિયર અને બી સાઈડ સરખા. લિસન ટુ મી, ત્યાં નિયરનો પ્રયોગ કરવો કે બી સાઈડનો પ્રયોગ કરવો. એટલે આ પ્રકારનો એક કન્સેપ્ટ, આની અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર તમે જો કરી નાખો, તમારી પાસે ઘણી બધી રેફરન્સ બુક હશે, ગ્રામરની બુક્સ હશે, તમે વાંચતા જશો, તમને ખ્યાલ છે. પણ એક લોજિકલ સિક્વન્સથી સમજવા પ્રયાસ કરશો તો એ સરળ અને ઇઝી બનશે. મિત્રો, STI 3 મેન્સના વિદ્યાર્થીઓ સતત વાંચતા હોય છે, એટલે એમને કન્સિડર કરીને આપણે થોડો સમય ઘટાડ્યો છે યુટ્યુબ ટેલિકાસ્ટ માટેનો. કારણ કે તમને લખવાનું છે. આજથી ઓલરેડી તમે જાણો છો બધા તેમ, આજથી ઓલરેડી પુરુષાર્થ મોડ્યુલર ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. અને મિત્રો, જે પરીક્ષાર્થીઓ રેગ્યુલર સમયસર PDF મોકલાવે છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. એવા ઘણા બધા અનેક વિદ્યાર્થીઓ છે, કોઈ 1, 2, 5 વિદ્યાર્થીઓ નથી કે જે ગુજરાત કેરિયર એકેડેમીના હેલ્પલાઇન નંબર ઉપર PDF મોકલે છે. અમને એ ચકાસણી કરી ત્યારે મજા આવે છે, આનંદ આવે છે, અમને ખુશી થાય છે કે આ વિદ્યાર્થીઓ એમનું મેરિટ બનાવે છે. ખુશી એ વાતની થાય છે કે આ વિદ્યાર્થીઓ એમનું મેરિટ બનાવે છે. મિત્રો, એક આ નિસ્વાર્થ ભાવે કોઈ પ્રકારની અપેક્ષા વગર તમારી સામે આવ્યો છું અને આવતો રહું છું સતત. પ્રસિદ્ધિની ખેવના મને નથી, મને પ્રસિદ્ધિની ખેવના નથી. હું ફરીથી રિપીટ કરું છું, મારો કોઈ અંગત હેતુ નથી, મારો કોઈ અંગત ઈરાદો નથી, મારો કોઈ અંગત આશય નથી, મારો અંગત લાભાલાભ માટે હું નથી આવતો. હું તમને તૈયાર કરવા આવું છું. મારી પાસે જે જ્ઞાનાત્મક કૌશલ્ય છે, આ જ્ઞાનાત્મક કૌશલ્યને તમારી સાથે શેર કરું છું અને એનો મહત્તમ ઉપયોગ કરીને તમારી કારકિર્દી બને, તમને સરકારી નોકરી મળે, તમે અધિકારી બનો, એ તરફ આપણે જવું છે. મિત્રો, એક પણ રૂપિયો લીધા વગર સંપૂર્ણ નિઃશુલ્ક ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, એ તમે જોઈ શકો છો. અને ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે આપણી સાથે અલગ અલગ વિંગ્સ જોડાયેલી છે. મિત્રો, મને કહેતા આનંદ આવે છે કે STI 3 મેન્સનું રિઝલ્ટ જ્યારે પણ આવશે ત્યારે ગુજરાત એકેડેમીના અત્યાર સુધીની મોડ્યુલર ટેસ્ટ સિરીઝ જે મિત્રોએ ભરી છે અને જે કેટલાક મિત્રો ખૂબ સરસ લખે છે એવા લગભગ 35 to 40 સ્ટુડન્ટ્સ, એટલે થોડા વધે પણ છે, છેલ્લા 2-3 દિવસમાં એવું પણ જોવા મળ્યું છે. અપ્રોક્સિમેટલી 45 સ્ટુડન્ટ્સની આસપાસ એવા વિદ્યાર્થીઓ થાય છે જો એમનું STI 3માં જો આ જ સિસ્ટમથી ચાલુ રહેશે લખવાનું તો મેરિટ બનાવી નાખશે, મેરિટ બનાવશે અને પસંદગી પામી જશે. આ રેવન્યુ તલાટી માટેનો એક અલગ સેશન મિત્રો શરૂ કરવા જઈ રહ્યો છું અને મને ખાતરી છે કે તમે એમાં જોડાઈ જશો. મિત્રો, મેં કહ્યું એમ પ્રસિદ્ધિની ખેવના નથી અને હમણાં જ કહ્યું એમ કે કોઈ જ પ્રકારના મોહ, પ્રલોભન કે કોઈ પ્રકારની લાલચમાં આવ્યા વિના તમારે તમારું કામ ચાલુ રાખવાનું છે. હું પણ નથી આવતો, હું ટીકા ટિપ્પણીથી શરમાતો નથી, ગભરાતો નથી અને સાથે તમારા હકારાત્મક પ્રતિભાવથી, રચનાત્મક પ્રતિભાવથી મને ખરેખર સારું લાગે છે, આનંદ આવે છે. તમારું જીવન બની જાય. રિમોટ એરિયામાં વસતા બાળકો
સુધી પહોંચી શકીએ અને બધા જ વિદ્યાર્થીઓ જેમની આવશ્યકતા છે, જેમની જરૂર છે, ત્યાં સુધી પહોંચીએ એવો આપણો એક પ્રયત્ન છે મિત્રો. અને એટલે જ આપણે ટેલિગ્રામ ચેનલ બનાવી છે, વોટ્સઅપ કોમ્યુનિટી ગ્રુપ બનાવ્યું છે, યુટ્યુબ ચેનલ બનાવી છે, ઇન્સ્ટાગ્રામ ચાલે છે આપણું, એના માટે FB ચાલે છે. મિત્રો ડિજિટલ વિંગ સરસ કામ કરે છે. તમે જુઓ છો કે તમને કન્ટિન્યુઅસલી અપડેટ મળ્યા કરે છે. તમને કન્ટિન્યુઅસલી અપડેટ મળે છે, તમને યોગ્ય સમયે PDF મળી જાય છે. અને આજથી શરૂ થતી પુરુષાર્થ ટેસ્ટ સિરીઝ તમારા માટે ખૂબ જ મહત્વની ભૂમિકામાં આવશે અને પછી છેલ્લી સાફલ્ય ટેસ્ટ સિરીઝ હશે. મિત્રો એક આ યાત્રા છે અને સંઘર્ષની યાત્રા ક્યારેય પણ સરળ નથી હોતી. જેવા કર્મ કરીએ છીએ તેવું મળે છે, જેવું આપણે આપીએ તેવું મળે છે. દેટ ઇઝ ધ લો ઓફ કર્મા. પ્રેમ આપીએ છીએ પ્રેમ મળે છે, ધૃણા આપીએ છીએ ધૃણા મળે છે, તિરસ્કાર આપીએ છીએ તિરસ્કાર મળે છે. દેટ ઇઝ ધ લો ઓફ કર્મા. તમે સારું કરો છો તમને સારું મળે છે, તમે કોઈનું ભલું વિચારો છો તમારું ભલું થાય છે, આપોઆપ થાય છે. પરમ કૃપાળુ પરમાત્મા ક્યારેય પણ અવિવેકી નથી. પરમ કૃપાળુ પરમાત્મા ક્યારેય પણ અન્યાયી નથી. એ હંમેશા ઇક્વલ ન્યાય, સરખો ન્યાય કરે છે અને બધાને ન્યાયાત્મક ભૂમિકામાં, બધા જ ને ફરીથી કહું છું, ન્યાયાત્મક ભૂમિકામાં મદદ કરે છે, સહાય કરે છે, આશીર્વાદ આપે છે. મિત્રો ગુજરાત કરિયર એકેડમીના પ્લેટફોર્મ પર તમે જોડાયેલા છો એ અમારા માટે આનંદની વાત છે. અને મહત્તમ વિદ્યાર્થીઓ જોડાય એવો પ્રયાસ કરજો, કારણ કે આ સંપૂર્ણ નિઃશુલ્ક છે, ફ્રી છે. ફ્રીનો અર્થ એવો નથી કે મારી પાસે એક્સ્ટ્રા સમય છે, સ્પેર ટાઈમ છે એટલે હું વ્યતીત કરું છું, એવું નથી મિત્રો. સતત હેક્ટિક શેડ્યુલ વચ્ચે જીવીએ છીએ. એકદમ હેક્ટિક શેડ્યુલ વચ્ચે હું જીવું છું. એકદમ વ્યસ્ત લાઈફ મારી છે અને આ વ્યસ્ત લાઈફની અંદર પણ હું તમારા માટે સમય ફાળવવા પૂરો પ્રયાસ કરું છું. આ મારો તમારા ઉપરનો ઉપકાર નથી, અહંકારથી નથી કહેતો, પણ અત્યંત વિનમ્ર ભાવથી કહું છું કે તમને ઉપયોગી થવાના એકમાત્ર આશયથી જે જ્ઞાન મારી પાસે છે એ જ્ઞાન તમને ઉપયોગી બને અને તેનાથી તમારું જીવન બની જાય. મિત્રો આ એક જ બાબત સતત મારા મનમાં ચાલે છે અને મને વિશ્વાસ છે કે તમે મારી વાતને વધાવી લેશો. આવતીકાલે ફરીથી મળી છે. એક સેશન એવો આવતીકાલનો લીધીશ કે જેમાં ગ્રામરના મોટાભાગના કન્સેપ્ટ ઇંગ્લિશ ગ્રામરને ક્લિયર થઈ જશે. ફરીથી મિત્રો આવતીકાલે મળીએ છીએ. પુરુષાર્થ ટેસ્ટ સિરીઝ આજથી શરૂ થાય છે. જે લોકોને જોડાવવું છે પેપર્સ એમને મળી ગયા હશે, એક્ઝેક્ટ ટાઈમે મળે છે. ન મળ્યા હોય તો હેલ્પલાઇન નંબર સંપર્ક કરી અને મેળવી લેશો. પીડીએફમાં આન્સર શીટ મોકલી આપશો. ફરીથી મિત્રો આવતીકાલે મળીએ છીએ. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.